હાલો મિત્રો, જય દ્વારકાધીશ। આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે બનાવ્યું છે લાસ્ટિકવાળું બેડમાં આપણે લાસ્ટિક કેવી રીતે નાખીએ છીએ ને તેનો વિડીયો આપણે પૂરો જોશું। તો આપણે છે ને આનો માપ આપણે બતાવશું। આપણે 2 ખૂણા ભેરા કરવાના અને 2 ખૂણા ભેરા કરીએ છીએ ને અહીંયા આપણે આમ 7 રાખવા છું અને આપણે ઉપરનો ત્રિકોણનો ભાગ આવે ને અહીંયા આપણે 8 રાખવાનું છે। જો મિત્રો હું તમને છે ને માપ બતાવીશ કે આપણે કેટલું રાખ્યું છે। જો આ 2 ખૂણા ભેરા થયા છે, અહીંયા આપણે 7 રાખ્યું છે અને 2 ખૂણા પછી આપણે વચ્ચેની જે સિલાઈ છે ને અહીંયા આપણે 8 રાખ્યું છે। આપણે છે ને બેડની પહોળાઈ છે ને ગાદલાની એ આપણે 8 ઇંચની છે, એટલે આપણે પરફેક્ટ માપ આવે ને એટલે એવી જ રીતે રાખવાનું છે। આમ 7 રાખ્યું છે અને આપણે આમ 8 રાખ્યું છે, એટલે એવી જ રીતે આપણે છે ને બધાએ 4 ખૂણામાં એવી રીતે માપ કરી લેવાનું। એક જ સરખો માપ લેવાનો એટલે વાંધો ના આવે। આપણા છે ને 4 ખૂણા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે લાસ્ટિક નાખશું। જો આપણે વચ્ચે જ્યાં સાંધો માર્યો છે ને ત્યાંથી આપણે 15 આ બાજુ અને 15 ઓલી બાજુ સામેના ભાગમાં, અને પછી એમાં લાસ્ટિક આપણે ઝીકઝાક કરી અને આમાં આવી રીતે ખેંચતું જવાનું રબડ, એટલે જેથી આપણે ફિટિંગ સરસ બેસી જાય આમાં આવી રીતે। આપણે બધી 4 સાઈડ આપણે આવી રીતે જો રાખવાનું, 15 આ બાજુ 15 ઓલી બાજુ, અને લાસ્ટિકનું એકદમ ઝીકઝાક મારી અને એકદમ ખેંચતા જવાનું લાસ્ટિકને, અને આવી રીતે સિલાઈ કરતું જવાનું, એટલે આપણે એકદમ મસ્ત અને ફિનિશિંગવાળું કામ થશે। ને જો આપણે આ જે ત્રિકોણ છે ને એને આવી રીતે નમાવી દેવાનું, એટલે આપણે જો ભવિષ્યમાં આપણે એવું લાગે કે લાસ્ટિકમાં આમાં નથી ફિટિંગ થાય છે તો આપણે ખોલીને પણ કરી શકીએ। એટલે લાસ્ટિકમાં ઝીકઝાક છેલ્લે મારવાની, એટલે આપણે નીકળવાની ના રહીએ અને કામ પણ મસ્ત રહે। જો આવી રીતે આપણો એન્ડ આવે ને ત્યારે આપણે 2-3 વાર આવી રીતે સિલાઈ મારવાની કે જેથી રબડ નીકળે નહીં। તો મિત્રો જો આપણા છે ને હવે 4 ખૂણા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણો બેડ પણ જો અમે 5 ઓછાળ બનાવ્યા છે આવી રીતે પ્લાસ્ટિકવાળા। જો આમ આપણે કેવી રીતે આમ જો આવી ગયું ને આવી રીતે એકદમ ફિનિશિંગથી, અને બેડ પણ આપણે જો